રાજકોટના ગોંડલના એપીએમસી માર્કેટમાંથી ચાઇનીઝ નકલી લસણ પકડાયું હતું। આના ઉપર પોલીસે અને દરેક લોકોએ કાર્યવાહી અત્યારે હાથ ધરી છે, પરંતુ આ લસણ આવ્યું ક્યાંથી અને ભારતમાં આવી દાણચોરી કેવી રીતે થઈ તેવા અનેક સવાલો ઊભા થયા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। રાજકોટના ગોંડલના એપીએમસી માર્કેટમાંથી નકલી લસણ ઝડપાયું છે અને આ લસણ ચાઇનીઝ લસણના નામે ઓળખાય છે અને આની દાણચોરી ચાઇનાથી કરવામાં આવી છે તેવા પણ અનેક મોટા ખુલાસા થયા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ભારતમાં આવી દાણચોરી થઈ કેવી રીતે આ લસણ અહીંયા આવ્યું અને કેવી રીતે રાજકોટના ગોંડલના એપીએમસી માર્કેટ સુધી આ લસણ પહોંચી ગયું, તે છતાં પણ કોઈને કંઈ ખબર ન પડી। કેવી રીતે આ લસણને આવી રીતે અંદર ભારતમાં લાવવામાં આવ્યું? ભારતમાં તો લાવવામાં આવ્યું, પરંતુ તેની એન્ટ્રી ગુજરાતમાં પણ થઈ ગઈ અને એપીએમસી માર્કેટમાં પણ પહોંચી ગયું। જો આ લસણ વેચાઈ ગયું હોત ને અનેક લોકો સાથે આના સ્વાસ્થ્યના ચેડા થયા હોત તો જવાબદારી કોની? તેવા પણ અનેક સવાલ ઊભા થાય છે। ત્યારે આ ચાઇનીઝ લસણને લઈને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના વિરજી ઠુમ્મરે પોતાની પ્રતિક્રિયા આપી છે। તેને લઈને તેમણે શું કહ્યું છે તે સાંભળીએ। ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોએ આ દેશને દાટ વાળ્યો છે। ડુપ્લિકેટ કોલેજો પકડાય છે, ડુપ્લિકેટ સ્કૂલો પકડાય છે, ડુપ્લિકેટ ઓફિસો પકડાય છે, ડુપ્લિકેટ કલેક્ટર પકડાય છે, ડુપ્લિકેટ પોલીસ અધિકારીઓ પકડાય છે। દૂધ, દહીં, છાશ તો રોજ ડુપ્લિકેટ જ પકડાય છે। અંબાજી માતાનો પ્રસાદ પણ ડુપ્લિકેટ। આ તો ડુપ્લિકેશનવાળી સરકાર છે। કુપોષણમાં દેશ પ્રથમ ક્રમે ગુજરાત આવ્યું છે। ત્યારે હવે લસણ ચાઇનાનું પકડાયું, જે પ્રતિબંધિત લસણ છે 2006થી યુપીએ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો, એ લસણ ગોંડલના માર્કેટમાં વેચાવા આવે છે। કઈ બોટમાં આવ્યું છે, ક્યાંથી આવ્યું છે, તેની તપાસ કરવી જોઈએ। વીસીએને અત્યારે પગાર ચૂકવાતો નથી, એના કારણે સભ્ય નોંધણી ઝુંબેશ પર મુશ્કેલી આવી છે। કોઈ વીસીએ પાસે કોઈ દાખલો લેવા જાય એટલે એ મિસ કોલ મારફત ભાજપનો સભ્ય બનાવે છે। વીસીએની પોસ્ટ કમિશનવાળી પોસ્ટ છે, સરકારી પોસ્ટ નથી। એમનું કમિશન 2019થી મળતું નથી। ત્યારે આ દેશના યુવાનો માટે આ સરકાર શું કરવા માગે છે? તમામ બાબતોમાં નિષ્ફળ નીવડેલી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને દેશની સરકાર, દેશના વડાપ્રધાન રોજ મોટી ગુલબાંગો ફેંકી રહ્યા છે। પાકિસ્તાને જૂનાગઢને પણ પોતાના નકશામાં મૂક્યું છે, ચાઇનાએ આપણા અનેક રાજ્યોને પોતાના નકશામાં મૂક્યા છે। કાશ્મીર સમસ્યા હજુ 370ની કલમ હટાવ્યા પછી પણ પાકિસ્તાનની સાથે સરકાર એમ કહે છે મારી 56 ઇંચની છાતી ધરાવતા વડાપ્રધાન છે। ત્યારે પાકિસ્તાન અત્યાર સુધી જૂનાગઢ માટે ન બોલતું હતું, કાંઈ તમારી 56 ઇંચની છાતી છે? એ તો વડાપ્રધાન આપ કહો। આ દેશ સંપૂર્ણ અત્યારે નબળો પડી ગયો છે અને નબળો પડવાની કોઈએ જો જવાબદારી હોય તો ભારતીય જનતા પાર્ટીની છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એમ કે તમે ખોટા સભ્યો ન નોંધો। હાલ બધી સભ્ય નોંધણી ઝુંબેશ પણ ડુપ્લિકેશન ચાલી રહ્યું છે। આ તો ડુપ્લિકેશનવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। દેશ રોજ નબળો પડતો જાય છે, દુનિયામાં આપણી ધજિયા ઉડી ગયા છે। ત્યારે માત્ર વાહવાહી કરવાને બદલે સરદાર પટેલની અને ગાંધીજીની ભૂમિકાનું રાજ્ય ગુજરાત સહકારી પૃથ્વીમાં પ્રથમ નંબરે રાજ્ય, અને ત્યાં પણ આવી ઝુંબેશ ચલાવીને જે પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે એના કારણે ગુજરાતની સહકારી પ્રવૃત્તિ ઉપર પણ મુશ્કેલીઓ આવી છે। મુશ્કેલી ન આવે તેના માટે કાળજી રાખવા માટે ગુજરાતની જનતા જાણવા માગે છે। એક પૂર્વ સાંસદ તરીકે હું ભારતીય જનતા પાર્ટીને અને સરકારને વિનંતી કરું છું કે ગણપતિ દાદાને નમન કરીને કહું છું, હવે તો જાગો। આખું દેશ, ગુજરાત ડૂબી ગયું છે, વડોદરા ડૂબી ગયું, જામનગર ડૂબી ગયું, લીલો દુષ્કાળ પડ્યો છે। એ લીલો દુષ્કાળ જાહેર કરવાને બદલે ખેડૂતોને માત્ર ખોટી વાતો કરીને કોઈ સહાય આપવા નથી માગતી। સાત લોકો એક સાથે આત્મવિલોપન કરે। સુરત તો પાણીમાં ડૂબી ગયું છે, સુરત ધ્રુસકે પડી રહ્યું છે। રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છે, સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે ખબર પડતી નથી। પુલો તૂટી ગયા છે, જે પુલ બાંધવામાં 45 કરોડનો, એ પાડવામાં 52 કરોડનો ખર્ચ છે। સોના કરતાં ઘડામણ મોંઘું થતું જાય છે। ત્યારે ગુજરાતની જનતા જાગે તેવી મારી એક પ્રેસ જોગ નિવેદન કરી વિનંતી કરું છું। ગુજરાતની જનતા જાણવા માગે છે કે ભારતીય જનતા પાર્ટી આ બાબતે શું કહેવા માગે। આ લસણ જે ડુપ્લિકેટ લસણ ચાઇનાનું આવ્યું છે, ક્યાંથી આવ્યું છે, કોણ લાવનાર છે, કયા પોર્ટ ઉપર ઉતર્યું, કયા એરપોર્ટ ઉપર ઉતર્યું, કયા દરિયા માર્ગેથી આવ્યું,
અથવા કયા મોટર માર્ગેથી આવ્યું તેની તપાસ કરવામાં આવે અને 2006થી યુપીએ સરકારે બાન મૂકેલું લસણ આજે ગોંડલ પહોંચી ગયું છે. ઓરિસ્સાથી ડ્રગ્સ નીકળી અને ગુજરાતમાં પહોંચી જાય. દારૂ અને જે બદીઓ ચાલી રહી છે, ડ્રગ્સની બદીઓ, એ તે ગુજરાતમાં આજે ગુજરાત નંબર 1 બન્યું છે. ગુજરાત આજ દુનિયા દેશનું નંબર 1 બન્યું છે દારૂ અને ડ્રગ્સમાં. ત્યારે હવે આ સરકાર જાગે અને દેશને બતાવે. ગણપતિ સ્થાપનના દિવસે ગણપતિ દાદાને હું નમન કરીને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપો અને ગુજરાત બચાવો. આને લઈને તેમણે એક પ્રેસ નોટ પણ જારી કરી છે. હવે તેને સમજી લઈ કે તેમાં તેમણે ભાજપ સરકારને શું કહ્યું છે અને કેવી તપાસની માંગ કરી છે. સૌપ્રથમ તેમણે જણાવ્યું છે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચીનથી દાણચોરી પ્રતિબંધિત લસણના કટ્ટા હરાજીમાં આવતા એક પ્રત્યાઘાત પૂર્વે સંસદ પૂર્વ ધારાસભ્ય ખેડૂત અગ્રણી વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે ડ્રગ્સ, દારૂ, બાયોડીઝલ અને પ્રતિબંધિત અનેક લોકોને હાનિકારક પ્રવૃત્તિ ગુજરાતમાં ચાલી રહી છે. એટલે આના ઉપરથી કહી શકાય કે વિરજી ઠુમ્મરે ચોખ્ખો જ ભાજપ ઉપર છે પ્રહાર કરી દીધો છે કે અનેક પ્રવૃત્તિ ચાલતી આવે છે, તેવામાં વધુ એક પ્રવૃત્તિનો ઉમેરો થયો છે અને એ છે ચાઇનીઝ લસણ. તેમણે આગળ જણાવ્યું છે કે અતિવૃષ્ટિના કારણે ગુજરાત પાણીમાં તરબોળ છે. અનેક વિસ્તારોમાં લીલો દુષ્કાળ પડી ચૂક્યો છે. સાથે જ લોકો સભ્ય નોંધણી કરાવે એમાં ભાજપ સરકાર વ્યસ્ત છે. અત્યારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, તેમાં ભાજપ વ્યસ્ત છે, પરંતુ ભાજપે આવા બધા કાર્યોમાં વ્યસ્ત રહેવું જોઈએ તેવો પણ તેમણે ક્યાંક પ્રહાર કર્યો છે. સાથે જ તેમણે વધુમાં જણાવ્યું છે કે કઈ હદે બરબાદ થઈ રહ્યું છે અત્યારે ગુજરાત, તેવું પણ તેમણે પોતાના પ્રેસ નોટ અને પોતાના પરિપત્રમાં જારી કર્યું છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે સભ્ય નોંધણીના ગામોગામ વીસી દ્વારા વિરોધ થઈ રહ્યો છે. પગાર વગરના અને છતાં પણ ફરજ બજાવી રહે તેવા પણ અનેક યુવાનો છે. સાથે તેમણે કહ્યું છે કે ભાજપ કઈ દિશામાં લઈ જવા માંગે છે તે પણ હવે દેખાઈ રહ્યું છે. તેમણે સીધું જ ભાજપ ઉપર પ્રહાર કર્યો છે. ચાઇનીઝ લસણની સાથે તેમણે અનેક વસ્તુઓ છે તે બતાવી છે કે અત્યારે ગુજરાતમાં શું શું ચાલી રહ્યું છે, કેવા સામના લોકો કરી રહ્યા છે, તેના વિશે પણ તેમણે આની સાથે વાત કરી છે. ત્યારે હવે આગળ વાત કરીએ કે ગુજરાતમાં ડ્રગ્સ, દારૂનું હબ બની ચૂક્યું છે. તેમણે કીધું છે કે ગુજરાત હવે દારૂ અને ડ્રગ્સનું આખું હબ બની ચૂક્યું છે, કારણ કે અનેક વખત આવું બધું દારૂ અને ડ્રગ્સ પકડાતું રહે છે. તેવામાં ફરી એક વખત મોટી દાણચોરી એટલે કે ચાઇનીઝ લસણ પકડાયું છે. સાથે જ તેમણે કહ્યું છે કે ખાદ્ય ચીજ વસ્તુઓ નકલી પકડાવી, શાળા કોલેજ નકલી પકડાવી, સાથે અધિકારી કચેરીઓ નકલી પકડાવી, બિયારણ દવાઓ નકલી પકડાવા અને હવે ચીને ભારતનો અનેક વિસ્તાર કબજે કર્યો છે. 56ની છાતી ધરાવતા ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. કાશ્મીરની સમસ્યાને હલ કરવાને બદલે પાકિસ્તાનને જૂનાગઢને પણ પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો છે. ત્યારે આવી નબાલી સરકારને ભારત દેશ અને ગુજરાતને કેટલું નબળું પાડવા માંગે છે તેના વિશે પણ તેમણે વાત કરી છે. એટલે આમાં કહી શકાય છે કે પૂર્વ ધારાસભ્ય છે તેમને સીધે ને સીધો ભાજપ ઉપર પ્રહાર કરી રહ્યા છે અને અત્યારે જે આ મુદ્દા ચાલી રહ્યા છે, જે ચર્ચાનો વિષય બન્યા છે, તેને લઈને તેમને ચોખ્ખી પ્રતિક્રિયા આપી છે અને માંગ કરી છે કે પહેલા આ દરેક વસ્તુનો ઉકેલ લાવે ને તેના પછી જ સદસ્યતા અભિયાન જે તેમના દ્વારા ચલાવવામાં આવ્યું છે તે ચલાવે. સાથે જ તેમણે જણાવ્યું છે કે માત્ર વાહી લૂંટીને એટલે કે વાહવાઈ, જે સરકાર વાહવાઈ લૂંટે છે અને કુપોષણમાં નંબર 1 બન્યું છે, અનેક લોકોનો આત્મવિલોપ કરી રહ્યા છે. સુરતનો ત્રીજો કિસ્સો, એક જ કુટુંબના જે લોકો મરી ગયા હતા તેને લઈને પણ તેમણે વાત કરી છે. અને સાથે જ મહત્વના રસ્તાઓ, જેમ કે વરસાદમાં જે રસ્તાઓમાં ખાડા પડ્યા છે તેને લઈને પણ જે ધારાસભ્ય છે તેમણે કહ્યું છે કે સદસ્યતા અભિયાનને છોડો અને અત્યારે રસ્તા ઉપર ફોકસ કરો, કારણ કે કહેવામાં આવે છે કે જે અતિવૃષ્ટિ સર્જાઈ હતી, તારાજી વરસાદમાં સર્જાઈ હતી, તેમાં લોકોની હાલત કેવી બની છે તે દરેક લોકો સમજે જ છે. ત્યારે હવે પૂર્વ ધારાસભ્યએ તેના ઉપર આકરા પ્રહાર કર્યા છે. સાથે જ તેમણે ચાઇનીઝ લસણ વિશેની પણ વાત કરી છે અને તેમણે કહ્યું છે કે હવે આ બધું કરવાનું છોડો અને તેની સાથે હવે જે ઉકેલ લાવવાના છે તે ઉકેલ ઉપર કામ કરો. એમને કહ્યું છે કે દરેક વસ્તુ નકલી ઝડપાય છે, દરેક યુનિવર્સિટી છે, કોલેજ છે, જે નકલી દારૂ પકડાય છે, એ બધી વસ્તુ ઉપર ફોકસ કરો અને જે સદસ્યતા અભિયાન છે તેને હવે સાઈડમાં મૂકો. તેમણે એક શબ્દ ચોખ્ખો વાપર્યો કે ભાજપ સરકાર વાહવા કરે છે.
તેના ઉપર પણ તેમનું કહેવું છે કે વાહવાઈ લૂંટવાની બંધ કરો અને જે કાર્ય કરવાનું છે તેના ઉપર ધ્યાન ધરો. અને આના ઉપર જ તેમણે પ્રતિક્રિયા આપી હતી અને એક પ્રેસ નોટ જારી કરી હતી. ત્યારે સવાલ એક મોટો એ જ ઊભો થાય છે કે ભારતમાં આ દાણચોરી થઈ કેવી રીતે? ભારતની અંદર આવવું અને તે પછી આ દાણચોરી ગુજરાતમાં પણ પ્રવેશી હતી ને અંતે એપીએમસી માર્કેટ સુધી આ લસણ પહોંચી ગયું છે. ત્યારે જો કદાચ કોઈ આ લસણ ખરીદી લીધું હોત અને કદાચ કોઈને ધ્યાન ન રહ્યું હોત અથવા તો આ લસણ ન ઝડપાયું હોત તો લોકો સાથે કેટલી હદના આરોગ્યના ચેડા થાત તે પણ એક જોવાનો સવાલ છે. ત્યારે ભારતમાં આવી દાણચોરીઓ ક્યારે અટકાશે અને ક્યારે આના ઉપર નિરાકરણ આવશે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. પરંતુ આપનું આ અહેવાલ વિશે શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.